એક મૂર્તિકાર રસ્તામાંથી બે પથ્થર લઈ આવ્યો. બેમાંથી એક પથ્થર લીધો અને એમાંથી મૂર્તિ બનાવવા માટે જેવી છીણી હથોડીનો વાર કરવા લાગ્યો એટલે પથ્થરે રાડો પાડી અને કહેવા લાગ્યો, એ માણસ, મને આ ઘા સહન નથી થતા, મારી કોઈ મૂર્તિ ફૂર્તિ નથી બનાવવાની હો, મને રહેવા દે. મૂર્તિકારે એ પથ્થરને સાઈડમાં મૂક્યો, બીજો પથ્થર ઉપાડ્યો અને છીણી હથોડીના વાર કરવા લાગ્યો. આ પથ્થરને પણ ખૂબ દુઃખ થયું, પરંતુ એણે હસતા મોઢે આ ઘા સહન કર્યા. થોડા દિવસોના ઘા સહન કર્યા, પરંતુ એક સરસ મજાની મૂર્તિનું રૂપ ધારણ કરી લીધું. મંદિરમાં હરખભેર એ મૂર્તિની સ્થાપના થઈ. લોકો પૂજા આરતી કરે, હાર પહેરાવે, મસ્તક નમાવે, શ્રીફળને ભેટ રૂપે ચડાવે અને પછી બહાર જઈ શ્રીફળ વધેરે. પરંતુ આ શ્રીફળ વધેરવા પથ્થર તો જોઈએ ને, એટલે પેલા મૂર્તિકારે પેલો પથ્થર હતો ને જેણે મૂર્તિ બનવાની ના પાડી હતી, એને મૂકી દીધો બહાર અને હવે આજીવન શ્રીફળના ઘા સહન કરવા પડશે. મિત્રો, સાચા સમયે કરેલી મહેનત, સાચા સમયે સહેલા ઘા જ જીવનમાં સફળતા અપાવે છે. બાકી પછી તો પછતાવા સિવાય કોઈ રસ્તો રહેતો જ નથી. તમારું